હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ પેંડા. તો ચલો પેંડા બનાવવાની શરૂઆત કરી દઈશું. તો આવી ગઈ છું હું કિચનમાં. તેની માટે મેં કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે થોડું પાણી નાખીશું અને ગેસ ચાલુ કરી દઈશું. તો પાણી નાખવાનું રીઝન છે કે દૂધ તેમાં નીચે ચોંટે નહીં, તે માટે આપણે પાણી થોડુંક નાખવાનું છે. હવે મેં અહીંયા અમૂલ ગોલ્ડનું દૂધ લીધું છે, જે ફૂલ ફેટવાળું હોય છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, પણ બને ત્યાં સુધી ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું. હવે વાટકીમાં મેં કેસર લીધું છે. કેસરની અંદર થોડું દૂધ નાખીને આપણે તેને સાઈડમાં રહેવા દઈશું. હવે સતત તમારે દૂધને હલાવતા રહેવાનું છે. તો આમાં હું કેસરના પેંડા બનાવું છું. તમારે વ્હાઈટ પેંડા બનાવવા હોય તો ગેસને ફૂલ રાખવાનો અને સતત હલાવતા રહેવાનું છે. જો વચ્ચે વચ્ચે તમે હલાવવાનું બંધ કરી દેશો તો તમારા પેંડા બ્રાઉન કલરના બનશે. તો આ રીતના આપણે સતત હલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે જે સાઈડમાં દૂધ ચોંટતું રહે છે તે આપણે તવેથાની મદદથી કાઢતા રહેવાનું છે અને દૂધની અંદર મિક્સ કરીને તેને હલાવતા રહેવાનું છે. તો આ રીતનું તમારે સતત કરતું રહેવાનું છે. તો જોઈ શકો છો કે આ રીતની રબડી તૈયાર થાય છે. આપણે રબડી નથી બનાવવાની, પણ આપણે આનો માવો બનાવવાનો છે. પણ જ્યારે આ રબડી જેવું તૈયાર થઈ જાય ત્યારે આપણે આ ગોળ ચમચાની મદદથી તેને દબાવતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે. તો જોઈ શકો છો કે હવે આ રીતનું રબડી જેવું તૈયાર થાય ત્યારે તેમાં કેસરવાળું દૂધ, તમારી પાસે કેસર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને તેમાં જરૂર મુજબ ખાંડ લેવાની છે. મેં લગભગ 8થી 10 ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે તમારે સતત આ રીતે ચમચાને પ્રેસ કરતું જવાનું છે અને હલાવતા રહેવાનું છે. આ રીતનો માવો તૈયાર કરવાનો છે. જો માવો તૈયાર થઈ જાય, કઢાઈ છોડવા માંડે એટલે સમજી લેવું કે તમારો માવો રેડી છે. તો જોઈ શકો છો કે માવો પણ મિક્સ થઈ ગયો છે, તે કઢાઈ પણ છોડવા માંડ્યો છે. હવે આપણે માવાને બહાર કાઢી લઈશું. તો તેને માટે મેં થાળીમાં ઘી લીધું છે અને થાળી ઉપર પાથરી દીધું છે. હવે આપણે માવો પણ કાઢી લઈશું થાળીમાં. મેં 4થી 5 ઇલાયચી લીધી છે. તેને આ રીતે તેના આપણે બી કાઢી લેવાના છે અને તેનો પાવડર કરી દેવાનો છે. પાવડર તૈયાર થઈ જાય એટલે આપણે તે માવાની અંદર ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણે હથેળીની મદદથી આ રીતનું 1થી 2 મિનિટ સુધી સારી રીતે મસળવાનું છે અને આ રીતનું તૈયાર કરી દેવાનું છે. હવે આપણે આમાંથી નાના નાના લુવા તૈયાર કરી દઈશું. તો આમાંથી મારે લગભગ 12થી 14 જેટલા પેંડા તૈયાર થાય છે. જોઈ શકો છો કે લુવા તૈયાર કરી દીધા છે. અને આ રીતના તમે લુવા બનાવશો તો તમારી હથેળીમાં ચોંટશે પણ નહીં, એટલે સમજી લેવું કે તમારું માપ પરફેક્ટ છે. તો આ રીતના મેં લુવા તૈયાર કરી દીધા છે. હવે મેં આ 5નો સિક્કો લીધો છે, તેને આપણે મૂકીને પ્રેસ કરશું કે જેથી એકદમ પેંડા જેવો આકાર તૈયાર થાય. તો જોઈ શકો છો કે તમને લાગશે કે બિલકુલ તમે દુકાનમાંથી જ પેંડા લઈને આવ્યા છો તેવા એકદમ પેંડા તૈયાર થઈ ગયા છે. હવે મારી પાસે મીઠાઈનો એક ડબ્બો પડ્યો હતો, તેમાં જ હું મૂકું છું. જોઈ શકો છો કે આ રીતના પેંડા તૈયાર થઈ ગયા છે. તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.